કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે તોસીફ નસીબદાર અને હું તમારા માટે લઈને આવી ગયો છું ધોરણ 10 માટે મિશન લાસ્ટ મોમેન્ટ, એટલે કે પરીક્ષામાં છેલ્લી ઘડીમાં શું કરવું જેનાથી આપણા માર્ક્સ ખૂબ જ વધી જાય. અને એના અંદર સમાંતર શ્રેણી આજે આપણે જોવાના છે. સમાંતર શ્રેણી ચેપ્ટર જે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી એક સવાલ તમને આવી શકે છે બોર્ડની પરીક્ષાની અંદર. તો આ ચેપ્ટરમાં તમારે એક દાખલો ગણવાનો આવશે જે વિભાગ ડી માં પૂછાશે. તો આપણે જોઈશું કે વિભાગ ડી ની અંદર કયા કયા દાખલા પૂછાઈ શકે છે, જેનાથી તમે આ ચેપ્ટરમાં 4 માર્ક્સ વિભાગ ડી માં મેળવી શકશો. તો આ સમાંતર શ્રેણી વિભાગ ડી ની અંદર 4 માર્કનો એક પ્રશ્ન તમને પૂછાશે. જોઈએ પહેલો દાખલો. પહેલો દાખલો શું કે છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામોની રકમ છે 700 રૂપિયા. એટલે કે વિદ્યાર્થીઓને 7 ઇનામ આપવાના છે, જેની રકમ કેટલી રાખેલી છે? 700 રૂપિયા રાખેલી છે. પ્રથમ ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય, એટલે કે જે પહેલા નંબરને ઇનામ મળે ને 100 રૂપિયા ધારો કે ઇનામ મળે પહેલા નંબરને, તો બીજાને એનાથી 20 ઓછું મળે એટલે કે 80, પછી ત્રીજાને એનાથી 20 ઓછું, એવી રીતે ઇનામ મળે છે. ઓકે, તો આપણે જોઈએ કે આ જે ઇનામ મળે છે એને દરેકને, એટલે કે 7 ઇનામમાં પહેલું ઇનામની રકમ કેટલી હશે, બીજા ઇનામની રકમ કેટલી હશે, આવી રીતે ત્રીજા ઇનામની રકમ કેટલી હશે એ આપણે જોઈએ. તો પહેલા અહીંયા શું કરીએ કે 700 રૂપિયા છે, તો અહીંયા એક સમાંતર શ્રેણી બને છે કે પહેલાને આપણે કુલ આપણી પાસે 700 રૂપિયા છે, તો એને એસએન કહેવાય. કુલ રૂપિયા 700, તો એને એસએન કહેવામાં આવે છે 700. અને કેટલા ઇનામ છે અહીંયા? તો 7 ઇનામ છે, તો અહીંયા એન આપેલું છે, એન બરાબર 7. અને 20 ઓછું એટલે કે 20 રૂપિયા ઓછા કરતા જવાના, એટલે ડી આપેલું છે, પરંતુ 20 ઓછું છે એટલે ડી શું આવે? -20 આવે. તો અહીંયા તમારે સરવાળાનું સૂત્ર લગાવવાનું હોય છે કે સરવાળાનું સૂત્ર શું છે? એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ડી. હવે અહીંયા તમારે જે એ શોધશો ને, તમારું જે એ મળશે ને, એ શું હશે? તો પ્રથમ ઇનામ હશે, કારણ કે એને પ્રથમ પદ કહેવામાં આવે છે ને. તો એન શું આયા? એસએન 700 આપેલા છે. એન કેટલા છે? 7/2. 2a આવા ને આવા. હવે n-1, એન શું છે? 7 છે, તો 7 માંથી 1 માઇનસ થઈ જાય, તો ડાયરેક્ટ 6 ડી લખી શકાય અહીંયા. હવે તમે શું કરો? આ 7/2 ને સામે સાઈડ લઈ જાઓ, તો આ 2/7 બરાબર 2a પ્લસ 6d. હવે 7 થી આ 100, 700 કરો, પછી 100 ગુણ્યા 2 200 બરાબર 2a પ્લસ 6d. 200 2a, એમાં ડી ની પણ કિંમત આપેલી છે -20, મૂકી દો. તો 200 આવા ને આવા 2a, 6 દુ 12 -120 આવશે, કારણ કે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. હવે 120 ને આ સાઈડ પર લઈ આવો તો પ્લસ 120 થઈ જાય બરાબર 2a. અહીંયા આવી ગયા. આપણે અહીંયા લઈ આવ્યા તો પ્લસ થઈ જાય. ઓકે, પછી આ 200 અને 120 નો સરવાળો કરો તો 320 આવે બરાબર 2a. એટલે 2a બરાબર 320 લખી શકાય. એટલે a બરાબર 320/2 થાય. એટલે a બરાબર 320 ના અડધા શું આવે? 160. તો 160 એટલે તમને શું મળ્યું? પ્રથમ ઇનામની રકમ. ઓકે, કે પ્રથમ બાળકને કેટલા રૂપિયા મળશે? 160 રૂપિયા ઇનામ મળશે. તો અહીંયા આપણે શું શોધવાનું હતું? કે પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો માટે પ્રત્યેક ઇનામની રકમ, પહેલા બાળકને 160 મળે, પછી તમારે 20 ઓછા કરતા જવાનું છે ને, કારણ કે બીજા બાળકને જે ઇનામ મળે એ 20 ઓછું મળે છે. તો 160 - 20 કરો 140, પછી શું આવે? 120, 100, 80, 60 અને 40 છે. 7 ઇનામ આપવાના હતા, 160, 140, 2
3 4 5 6 7 હવે આ બધાનો તમે સરવાળો કરશો ને તો 700 જવાબ આવશે કારણ કે 700 રૂપિયા હતા અને આ 700 રૂપિયામાંથી ઇનામ આપવાના હતા તો આ તમારો જવાબ આવી ગયો 4 માર્કનો દાખલો છે બહુ સરળ દાખલો છે હવે આપણે બીજો દાખલો ગણીએ બીજો દાખલો શું કહે છે કે સમાંતર શ્રેણી એના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે અને ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે તો શ્રેણીના પ્રથમ 3 પદ શોધો હવે પહેલા જોઈએ શું આપેલું છે અહીંયા તો તમને આપેલું છે કે ચોથા અને આઠમા ચોથા મતલબ A4 અને આઠમા મતલબ A8 બરાબર 24 આપેલું છે પછી તમને છઠ્ઠા પદ A6 અને દસમા પદ A10 એનો સરવાળો 44 આપેલો છે તો હવે શું કરવાનું તો પહેલા જે આપેલું છે આપણે એને લઈએ આને લઈએ આ સમીકરણ જેવું છે એને લઈએ અહીં A4 પ્લસ A8 બરાબર 24 હવે આપણા a નું સૂત્ર શું છે a પ્લસ n માઇનસ 1d હવે A4 નું ડાયરેક્ટ સૂત્ર શું લખી શકાય A4 બરાબર a પ્લસ 3d ઓકે આ A4 નું સૂત્ર લખી દેવાનું અહીંયા a પ્લસ 3d અને A8 નું શું આવે a પ્લસ એક ઓછું કરી દો 7d બરાબર 24 હવે અહીંયા સરવાળો થાય a અને a નો સરવાળો 2a 7 અને 3 10d બરાબર 24 હવે આ સમીકરણને તમે 2 વડે ભાગી કાઢો તો 2 વડે ભાગો તો એ અહીંયા 2 વડે ભાગો અડધા કરો 24 ના અડધા 12 તો આ તમારું સમીકરણ નંબર 1 આવ્યું a પ્લસ 5d બરાબર 12 હવે આગળ વધીએ તમને બીજી વસ્તુ જે આપેલી હતી કે A6 પ્લસ A10 બરાબર 44 તો એને લઈએ A6 પ્લસ A10 બરાબર 44 તો A6 એટલે કે a પ્લસ 5d લખી શકાય અહીંયા લખી શકાય a પ્લસ 9d બરાબર 44 હવે એને એ બે એ તમારી જોડે છે અહીંયા a ને એ 2a 9 અને 5 14 14d બરાબર 44 પછી આને પણ તમે 2 વડે ભાગી કાઢો તો a પ્લસ 7d અને 44 ના અડધા 22 આ સમીકરણ નંબર 2 તો આ સમીકરણ નંબર 1 જે આવ્યું અને સમીકરણ નંબર 2 જે આવ્યું એ સમીકરણ બંનેને આપણે ઉકેલવાનું છે ઓકે હવે આને ઉકેલી આપણે તો આને લોપની રીતે ઉકેલી નાખવાનો માટે સમીકરણ 1 અને 2 પરથી તો સમીકરણ નંબર 1 અને 2 એની બાદબાકી કરી નાખવાની તો હું પહેલા 2 સમીકરણ લખી દઉં છું પછી બીજો જે છે a પ્લસ 5d બરાબર 12 ઓકે હવે આને માઇનસ કરીએ માઇનસ 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 તો આ એ કટ થઈ જાય 7 માંથી 5 જાય તો 2d જવાબ આવે અને 22 માંથી 12 જાય તો 10 આવે તો d બરાબર 10 ભાગ્યા 2 આવે તો d બરાબર શું આવી ગયા 5 એટલે કે આપણને d મળ્યું છે હવે આગળ હવે શું શોધીશું એ શોધીશું તો સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 જે છે ને એની અંદર આપણે d ની કિંમત મૂકી દઈશું a પ્લસ 5d બરાબર 12 એ d ની જગ્યા પર 5 મૂકી દો 12 ઓકે તો તમારું a પ્લસ આ 25 થઈ જશે આ 12 થઈ જશે તો તમારો જવાબ આવશે a બરાબર 12 ઓછા 25 એટલે a બરાબર -13 એટલે તમારું પ્રથમ પદ આવી ગયું છે a બરાબર -13 હવે આ a અને d મળી ગયા એટલે આપણને જે શોધવાનું હતું કે શ્રેણીના પ્રથમ 3 પદ શોધો તો હવે આપણે 3 પદ શોધી શકીશું એમાં પ્રથમ પદ તો આવી ગયું છે હવે બીજું પદ શોધવા માટે તમને ખબર છે સૂત્ર a2 જેને કહેવાય a2 બરાબર
એ પ્લસ ડી. તો એ શું છે? -13 + 5 કરો તો -8 જવાબ આવે. તો A2 કેટલા આવે? -8, એટલે કે બીજો પદ આવી ગયો છે -8. હવે આગળ આપણે A3 પણ શોધી કાઢીએ. A3 A પ્લસ 2D. તો એ શું છે અહીંયા? -13 + 2, ડી ની જગ્યા પર 5 મૂકી દો. -13 + 5 દુ 10, એટલે -3 જવાબ આવે. તો ત્રીજો પદ પણ આવી ગયો છે A3. એટલે જે આપણે શોધવાનું હતું કે શ્રેણીના 3 પદ શોધો, તો શ્રેણીના 3 પદ મળી ગયા છે આપણને. -13, -8 અને -5. આવી રીતે આ દાખલો પૂરો થાય છે. તો આ દાખલામાં આપણે શું કર્યું કે જે વસ્તુ આપેલી હતી એના પરથી બે સમીકરણ બનાવ્યા. બે સમીકરણ બનાવીને એ અને ડી ની કિંમત શોધી, અને એ અને ડી ની કિંમત શોધીને પછી શ્રેણીના 3 પદ શોધી કાઢ્યા. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં શું કે છે કે માન એક કાર ખરીદવા માંગે છે અને બેંક પાસેથી લોન લે છે. એમાં 1000ના પહેલા હપ્તાથી શરૂ કરીને એ પહેલા હપ્તામાં 1000 રૂપિયા ભરે છે અને 100 રૂપિયાનો એના હપ્તામાં વધારો થતો જાય છે, અને કુલ 1,18,000 રૂપિયા તે ચૂકવે છે. પહેલો સવાલ છે કે 30મા હપ્તામાં ચૂકવેલી રકમ શોધો. તો પહેલો આપણે સોલ્વ કરીએ. હવે 30મા હપ્તામાં ચૂકવેલી રકમ એટલે કે તમારે A30 કેટલા થાય એ શોધવાના છે. 1000ના પહેલા હપ્તા, એનો મતલબ તમને એ આપેલું છે પ્રથમ પદ 1000, અને 100 રૂપિયાનો વધારો થાય છે તો તમને ડી આપેલો છે 100. ઓકે, તો વેરી સિમ્પલ, બહુ ઇઝી છે આ. તો તમે A30 શોધી નાખો. A30 શું આવે? A પ્લસ 29D બરાબર એ કેટલા છે ભાઈ? તો 1000. 29 એવા ને એવા અહીંયા 100 આવશે. 1000 આવા ને આવા અહીંયા 2900 બંનેનો ગુણાકાર, અને 2900માં 1000 ઉમેરો તો 3900. 3900. તો તમારો પહેલો જવાબ આવી ગયો 3900. તો તેને 30મા હપ્તે કેટલી રકમ ચૂકવવી પડશે? 3900 રૂપિયા ચૂકવવા પડશે. હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કે છે? જો કુલ હપ્તા 40 છે તો છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ શોધો. હવે 30 હપ્તાની જગ્યા પર 40 હપ્તા થઈ ગયા, એટલે કે તમારે A40 શોધવાનું ભાઈ. A40 શું આવે? તો A બરાબર 1000 અને ડી બરાબર તો 100 જ આવશે. કશું બદલાશે નહીં અહીંયા. બસ આગળ જે કામ કર્યું એ ફરીથી કરવાનું છે. A40 A પ્લસ 39D. તો એ કેટલા છે? 1000 પ્લસ 39, અને ડી કેટલા છે? 100. તો 3900. તો જવાબ આવે 4900. એટલે 40મા હપ્તાની રકમ આવી ગઈ 4900. હવે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો શું કે છે? ત્રીજા દાખલામાં છે 30મા હપ્તામાં તેને ચૂકવવામાં આવેલી રકમ શોધો. તો 30મા હપ્તામાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ શોધો. કુલ રકમ એટલે કે તમારે અહીંયા એસેન શોધવાનું છે. 30મા હપ્તે ટોટલ એ કેટલી રકમ ચૂકવશે એટલે તમારે એસેન શોધવાનું છે અહીંયા. તો શોધી નાખીએ. S30 શોધવાનું છે. ત્રીજો S30 કેટલા આવશે? જેમાં તમને A બરાબર તો ખબર જ છે 1000, અને ડી બરાબર પણ તમને ખબર છે 100 રૂપિયા. 100 ડિફરન્સ હતો. હવે તમને ખબર હશે એસએનનું સૂત્ર. એસએન બરાબર n/2 2a પ્લસ n-1d. તો S30 બરાબર 13/2 2. એ કેટલા હતા? 1000. અહીંયા આપણે 29 લખી શકીએ, ઓછું કરી દેવાનું n-1. ડી કેટલા આવે? 100 આવે. તો S30 બરાબર અહીંયા 15 આવે. પછી અહીંયા જોઈ લેજો 2000, આ બંનેનો ગુણાકાર, અને આ બંનેનો ગુણાકાર 2900. એટલે કે S30
15 ગુણ્યા 2000 અને આ 4900, તો તમારે આ ગુણાકાર કરવાનો એટલે 49 ગુણ્યા ખાલી 15 કરી નાખો, પાછળ 2 0 મૂકી દીધો. 49 એકા 49, 9 પંચા 4505, વધી પડી 4, 5 24 ને 24, 5 9 ને 4 13, વધી પડી 1, 4 ને 2 6 ને 1 7. જવાબ આવે 7300 ને 73500. આટલી રકમ ચૂકવવી પડે, કુલ રકમ. ઓકે, તો 3 દાખલા પૂરા. બરાબર, દાખલો ફરીથી રિપીટ કરી લેજો. એના પછી જોઈએ આપણે આગળ દાખલો. આગળ દાખલો શું કે છે કે ટીવી સેટના ઉત્પાદનમાં ત્રીજા વર્ષે 600 ટીવી. ત્રીજા વર્ષે એટલે કે તમે રકમ વાંચો અને સમજો શું આપેલું છે. A3 આપેલું છે 600. 7મા વર્ષે 700 એટલે A7 આપેલું છે 700. તે માને છે કે દરેક વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોય છે, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો. પહેલા દાખલામાં તમારે એ શોધવાનું છે, પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે એ. હવે તમને બે વસ્તુ આપેલી હોય ને, A3 અને A7, એને ઉકેલીને સમીકરણ પહેલા તો બને. A3 બરાબર 600. A3 એનો મતલબ શું છે? A પ્લસ 2D બરાબર 600. આગળ આપણે દાખલો ગણેલો છે. આ સમીકરણ નંબર 1. અને A7 બરાબર 700, તો A પ્લસ 6D બરાબર 700. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 ને ઉકેલવાનું. સમીકરણ નંબર 1 અને 2 પરથી તો A પ્લસ 6D બરાબર 700 પહેલા બીજા સમીકરણ લખું છું, અને બીજો સમીકરણ પહેલો શું છે? A પ્લસ 2D બરાબર 600. અહીંયા માઇનસ 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 આવે, આ બંને કટ થાય. 6D માંથી 2D જાય તો 4D બરાબર 100, એટલે D બરાબર 100 ભાગ્યા 4. તો ભાઈ D શું આવે તમારું? D આવે તમારું 25. 25 ચોખ્ખું 100. હવે આ જે D આવી ગયા ને, એ D ની કિંમત તમારે મૂકી દેવાની સમીકરણ નંબર 1માં. માટે સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ નંબર 1 શું છે? A પ્લસ 2D બરાબર 600. A કેટલા આયા? A શોધવાના છે. D કેટલા આયા? 25 બરાબર 600. 25 અને 2 નો સરવાળો 50 બરાબર 600. 650 ત્યાં જાય તો માઇનસ થાય બીજી સાઈડ પર, તો અહીંયા તમારો જવાબ આવે 550. એટલે કે પહેલો જવાબ આવી ગયો. તમારે શોધવાનો તો પ્રથમ વર્ષનું ઉત્પાદન 550. હવે બીજો જે છે ને 10મા વર્ષનું ઉત્પાદન, તો અહીંયા A10 તમારે શોધી નાખવાનું. બહુ ઈઝી દાખલો. A10 શું છે? A પ્લસ 9D લખી શકાય. એ શું આવે? તો એ તમે શોધી કાઢ્યું 550. અહીંયા 9. D કેટલા આવ્યા? 25. હવે 225 સાનો ગુણાકાર થાય? 550. 25 9 225 આવે. હવે આનો સરવાળો કરો તો 5 5 ને 2 7 અને 5 ને 2 7. તમારો જવાબ આવે 775. 10મા વર્ષનું ઉત્પાદન જવાબ આવે 775. તો બીજો જવાબ પણ આવી ગયો 775. હવે શું કે છે? પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. સરવાળો કરવાનો છે. પ્રથમ તમારે શોધવાનું છે A7. તો અહીંયા તમારે ત્રીજો ગણીએ આપણે. તમારે શું શોધવાનું છે? A7 બરાબર કેટલા? જેમાં તમારી પાસે A તો આવી ગયા છે ને 550, પછી તમારા D પણ આવી ગયા છે 25. એટલે ખાલી સૂત્ર લગાવીને એમાં કિંમત જ મૂકી દેવાની, જવાબ આવી જાય. A7 બરાબર n/2 2A પ્લસ n-1D. A7 7/2 2A કેટલા આવ્યા?
550. અહીંયા n તો 6d કરી દો. d કેટલા છે? 25. હવે A7 અહીંયા 7/2 આવા ને આવા ભાગ ના ચાલે તો 550 ના ડબલ 1100 આવે અને 25 છંગ 25 ચોકું 100 150 આવે. તો A7 બરાબર 7/2 અને અહીંયા તમે સરવાળો કરો તો 1250 આવે. તો અહીંયા તમારું ભાગ ચલાવો તમે. A7 બરાબર 1250 ના તમારે અડધા કરવાના. તો 1250 ના અડધા શું થાય? 625. 625 નો 7 વડે ગુણાકાર જે કરશો તો તમારો જવાબ આવી જશે. અહીંયા કરું છું 625 ગુણ્યા 7. 7 પંચા 35, વધી પડી 3, 7 દુ 14, 17, 17 7, વધી 1, 6 સીતા 42 ને 1 43. તમારો જવાબ આવે 4375. તો આ ત્રીજો તમારો દાખલાનો જવાબ આવી ગયો છે. જવાબ પહેલાનો આવ્યો 550. પ્રથમ વર્ષનું ઉત્પાદન 10મા વર્ષનું ઉત્પાદન 775 અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે 7 વર્ષ સુધી ટીવીનું ઉત્પાદન કરીએ તો કેટલા ટીવીનું ઉત્પાદન થાય? તો 4375. ઓકે, હવે આપણે આગળ દાખલો કરીએ. આગળ દાખલો શું કે છે? છેલ્લો દાખલો આ, પછી આપણે બીજા ભાગમાં બીજા દાખલા ગણીશું. કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં વિલંબથી પૂરા થતા કામ માટે દંડ આપવાનું છે. હવે તમે જો તમને કામ આપવામાં આવે અને તમે કામ ટાઈમ પર ના કરો ને તો તમને દંડ સોંપવામાં આવશે. જેમાં તમને જો 1 દિવસ લેટ થયા તો 200 રૂપિયા દંડ, બીજા દિવસે 50 વધી જાય 250, ત્રીજા દિવસે 350 વધતા જાય છે. અને કોઈ કોન્ટ્રાક્ટર છે એ 30 દિવસ સુધી વિલંબ કરે છે. એટલે કે 30 દિવસ સુધી વિલંબ કરે એટલે કે તમારે n બરાબર 30 આપેલા છે તો કેટલી રકમ એને ભરવી પડે? તો અહીંયા તમારે સરવાળો કરવાનો છે. આ બધાનો સરવાળો કરવાનો છે તો ખબર પડે કે 30 દિવસ પછી એને કેટલી રકમ ભરવી પડે. અહીંયા તમને A આપેલો છે 200, D આપેલો છે 250, સોરી D આવે તમારું 50 અને n બરાબર 30. તમારે A30 શોધવાના છે. અહીંયા 30 દિવસ સુધી જો કામ લેટ કરે તો એને કેટલી રકમ ભરવી પડે? સૂત્ર લગાવો. તો SN અહીંયા 30 આવે, 30 ભાગ્યા 2, 200, n -1 30 - 1 29, D કેટલા આવે? 50. તો અહીંયા શું જવાબ આવે? 15 અને તમે ગુણાકાર કરો તો અહીંયા 400 અને 29 ગુણ્યા 5 કરી નાખો. 9 × 5 = 4505, વધી પડી 4, 5 દુ 10 ને 14, 1450. તો S30 શું આવે? આ બંનેનો સરવાળો કરો. 14 અને 4 1850. 1850 નો 15 વડે ગુણાકાર કરો. પહેલા તો એક 0 આવે. 1850 × 1850, પાછું 2505, વધી પડી 2, 8 × 5 = 40 ને 2 42, વધી પડી 4, 5 × 5 ને 4 9. 27,750 રૂપિયા ચૂકવવા પડે ભાઈ. 27,750. તો આ બધા દાખલા આપણે ગણ્યા છે. એ બધા જ દાખલા મોસ્ટ IMP દાખલાઓ છે. આ મિશન લાસ્ટ મુમેન્ટ સિરીઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા દોસ્તોને મોકલો. થેન્ક યુ.